સુરતમાં યુવકની આત્મહત્યા કેસમાં પોલીસ કાર્યવાહી। સાયબર ટોળકીના 2 આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ। બરકત કાલુ પઠાણ સહિત એક સગીરની ધરપકડ। કતાર ગામના યુવકે અશ્લીલ વિડીયોથી બ્લેકમેલ કર્યાનો આરોપ। ટોળકીના ત્રાસથી કંટાળી યુવકે આત્મહત્યા કરી છે। તો ઘટના સુરતની કે જ્યાં યુવકની આત્મહત્યા કેસમાં પોલીસની કાર્યવાહી। સાયબર ટોળકીના 2 આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ। બરકત કાલુ પઠાણ સહિત એક સગીરની ધરપકડ। કતાર ગામના યુવકને અશ્લીલ વિડીયોથી બ્લેકમેલ કર્યાનો આરોપ છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસની કાર્યવાહી। સાયબર ટોળકીના 2 આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી। બરકત કાલુ પઠાણ સહિત એક સગીરની ધરપકડ। गुना दाखिल कराया पछी जो अमे लोग जोया कि आज जो न्यूड अपना विडियोज और न्यूड फोटो भेजीने जो लोगों ट्रेप करीने जो पैसा पड़ावानी आ गैंगना काम था जो आ जेना लीधे जो आ अपने बदनामीना डरने लीधे आ अपना नौजवान जो सुसाइड करेला जो अने पछी आरोपीओने लोकेट कर्या अने लोकेट कर्या पछी अमे રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ 2 આરોપીઓને અમે લોકો પકડા। જેમાં જો એક આરોપી जो છે जो एक 17 वर्ष जेना उमर है जो अपना जुनाइल आमा आवे छे। बीजा छे बरकत कालू खान करी जेना उमर 38 वर्ष है। आ 2 आरोपीने धरपकड़ करवामां आवी अने 2 आरोपी एवं जो अपना 15% एना कमीशन लईने सिम कार्ड अने बैंक एकाउंट जेमां पैसा बधा ट्रांसफर थाय छे। तो आ बधा जो उपयोग करता था आ 2 आरोपीनी धरपकड़ करवानी कार्यवाही चालू है।